અત્યારે આપણે નવાયાન અર્બન હેલ્થ સેન્ટરની આપણે બાજુની જે ખુલ્લી જગ્યા પડી છે વર્ષોથી, અને એ જગ્યાની અંદર જોયું કે ગુજરાત સરકારને વપરાશ માટેની સિરપ અને ગોળીઓ કે જેની એક્સપાયરી ડેટ 2027 છે, આજે એ બધી ખુલ્લી જગ્યામાં જેમ તેમ આ લોકોએ નાખી દીધી છે. દુઃખની વાત એ છે કે બાજુમાં નંદઘર છે, એની સામે વાત કરું તો રેસિડેન્સી છે, નાના બાળકો અહીંયા રમતા હોય ને આવી રીતે ખુલ્લી પડેલી જે દવાઓ છે, જો કદાચ કોઈ બાળક પી જાય ને એને કંઈ જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? આ એક પહેલાં સૌથી પ્રશ્ન આવે છે. અને જે પ્રમાણે જે દવાઓ જે હજુ એની એક્સપાયરી ડેટ 2027ની છે કે જે હાલ એ લોકોને ઉપયોગમાં આવે એવી દવાઓ છે, ખબર નહીં આ લોકોએ કયા ડૉક્ટરે કયા અધિકારી શાની માટે ફેંકી દીધી, આ એક પ્રશ્ન એમની સામે પણ છે. આ તો એવી વાત થઈ કે લોકો જે ટેક્સ પે કરી રહ્યા છે ને લોકોના પૈસાથી જ્યારે સરકાર ચાલતી હોય ને સરકાર થકી જે બી વસ્તુઓ લોકોના હિત માટે વપરાતી હોય એ બધી વસ્તુઓ એરલજલથી હાલમાં ફેંકવામાં આવે છે. એટલે સૌથી પહેલાં તો હું ખરેખર મ્યુનિસિપલ કમિશનને કહેવા માંગીશ કે આની નિષ્પક્ષ તપાસ થાય, કેમ કે એક વાત એ છે કે ગમે ત્યારે અમે બાળકોની જીવના ચેડા સાથે રમી રહ્યા છે, ખુલ્લામાં અમે ડ્રગ્સ ફેંકી રહ્યા છે, ન કરે નારાયણ કોકવાર કંઈ જાનહાનિ થાય એના માટે જવાબદાર કોણ? અને ખરેખર એવા વ્યક્તિ સામે કે કોઈ બી ડૉક્ટર હોય કોઈ બી અધિકારી એની સામે પગલાં લેવા જોઈએ, એને સસ્પેન્ડ કરવો જોઈએ, એ હું માંગ કરીશ.